હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 331/2025 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબતે તેમજ ઉમેદવારો માટે પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, જોઈએ તમામ વિગતો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના મુખ્ય નગર નિયોજક, નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાની કચેરી તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી માટે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 112 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 331/2025 અંતર્ગત તારીખ 21/12/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની તારીખ 23/12/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ ફાઇનલ આન્સર કી 25/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પ્રશ્નપત્રના પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નોના કુલ 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા પ્રશ્નના જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ છે. અને એવી રીતે પાર્ટ બીમાં પણ 150 પ્રશ્નો માટે 150 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક આપવામાં આવેલ છે. અને હાજર રહેલા ટોટલ 7,270 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર A આ સાથે સામેલ કરેલ છે, જે સંબંધિત ઉમેદવારોની જોઈ લેવા જણાવવામાં આવેલ છે. કઈ મિત્રો એનેક્સર A જોવા મળશે, જેમાં તમામ વિગતો જોવા મળશે. કન્ફર્મેશન નંબર, રોલ નંબર, ફૂલ નામ, બર્થડે, કેટેગરી મુજબ તમામ વિગતો જોવા મળશે. મેળવેલ ગુણ તમામ વિગતો જોવા મળશે. ટોટલ મિત્રો જોવા જઈએ તો 7,270 ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે મિત્રો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ઉક્ત સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધીની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો એ પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે, સ્થળ આપેલું છે અને તારીખ પણ આપેલી છે. તો એનેક્સર B મુજબ ઉમેદવારોના સિરિયલ નંબર મુજબ તારીખ અને સમય આપેલ છે. તો 1 થી 50 સિરિયલ નંબર સુધીના ઉમેદવારોએ 24/3/2024 મંગળવારના રોજ સવારે 10:30 કલાકે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ 51 થી 100 સુધીના સિરિયલ નંબર ધરાવતા ઉમેદવારોએ 24/3/2024 મંગળવારના રોજ બપોરે 14 કલાકે હાજર રહેવાનું છે. ત્યારબાદ 101 થી 150 સુધીના સિરિયલ નંબર ધરાવતા ઉમેદવારોએ 25/3/2024 રોજ સવારે 10:30 કલાકે અને 151 થી 200 સુધીના સિરિયલ નંબર ધરાવતા ઉમેદવારોએ 25/3/2024 બુધવારના રોજ બપોરે 14 કલાકે હાજર રહેવાનું રહેશે. તો એ મિત્રો 200 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર 2 મુજબ આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે અને પાસ થયેલા છે તેમણે પોતાનો નંબર જોઈ લેવો જરૂરી છે. તો તમામ ઉમેદવારોના રોલ નંબર તમામ માહિતી આપેલી છે અને ખાસ નોંધ પણ આપેલી છે. 54, 74 અને 172 પરના ઉમેદવારોના રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી બાદ રમતગમતનું માન્ય પ્રમાણપત્ર ધરાવતા હશે તો નિયમાનુસાર મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી મેરિટના ધોરણે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવાર માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. આ તમામ સૂચનાઓ ખૂબ જ અગત્યની છે અને કોઈ ડોક્યુમેન્ટમાં વિસંગતતા હોય તો તેનું એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે. ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો અહીં મિત્રો પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલી છે, તો ખાસ મિત્રો યાદી એક વખત જોઈ લેવી જરૂરી છે. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ અંગે
ફોર્મ મિત્રો અહીંયા આપેલું છે. તો તારીખ, સમય, ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે, અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે. અહીં મિત્રો ફોટો તાજેતરનો લગાવવાનો રહેશે. જન્મ તારીખ અંકોમાં અને શબ્દોમાં 11/8/2025 ના રોજ ઉંમર દર્શાવવાની રહેશે. વર્ષ, માસ અને દિવસના સંદર્ભમાં વતનનું સરનામું, હાલનું સરનામું. સંપર્કની વિગતોમાં મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ત્યારબાદ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો આ અથવા ના દર્શાવવાની રહેશે. ત્યારબાદ રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક આપેલું છે. તો જે ઉમેદવાર રૂબરૂ ઉપસ્થિત ન રહી શકે તેમના માટે જરૂરી છે. ત્યારબાદ કોઈ પણ માન્ય રમત, ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સંબંધી ફોર્મ આપેલું છે. રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેમના માટે ફોર્મ આપેલું છે. ત્યારબાદ આંતર યુનિવર્સિટી સ્પર્ધા અંગેનું ફોર્મ આપેલું છે. મહત્વપૂર્ણ ફોર્મ આપેલા છે. રાષ્ટ્રીય રમતમાં રાજ્ય શાળા ટુકડીનું પ્રતિનિધિત્વ કરવા સંબંધી ફોર્મ આપેલું છે. તો આ તમામ ફોર્મ લાગુ પડતા હોય તે તમામ ઉમેદવારોએ ભરવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.